આજે આપણે તિરંગા બિસ્કિટ ડિલાઇટ બનાવીશું. એના માટે આપણે જોશે મોનિકો બિસ્કુટ, ટોમેટો કેચઅપ, માયોનીઝ અને કોથમીર મરચાંની ચટણી. હવે આપણે કેસરી કલર બનાવીશું. કેસરી કલર માટે આપણે ટોમેટો કેચઅપમાં માયોનીઝ એડ કરશું એટલે કેસરી કલર બનશે. કેસરી કલર બની ગયો. સફેદ કલર માટે તો માયોનીઝ છે જ. હવે આપણે ગ્રીન કલર બનાવીશું. હવે આપણે મિક્સર ચાલુ કરીશું. હવે આપણે જોઈશું આપણે કોથમીર મરચાંની ચટણી તૈયાર છે. કલર તૈયાર છે. હવે આપણે બિસ્કિટ ઉપર લગાવીશું. તો સૌથી પહેલાં આપણે નીચે ગ્રીન કલર લગાવીશું. મરચાંની ચટણીમાં પાણીનો ભાગ નથી આવવા દીધો, કોરી કોરી લીધી છે. હવે આપણે આ ગ્રીન કલર લગાડી દીધો છે. હવે આપણે એને મૂકીશું. એની ઉપર બીજું બિસ્કિટ મૂકીશું. હવે એની ઉપર આપણે વ્હાઈટ કલર લગાડીશું, માયોનીઝ લગાવીશું. હવે આપણે એની પર બીજું બિસ્કિટ મૂકીશું. એની ઉપર આપણે કેસરી કલર લગાવીશું. એની આપણે ઉપર બિસ્કિટ મૂકીશું. આ રીતે 4-4 બિસ્કિટની પેર કરવાની આપણે. ના તિરંગો આપણો કેવો મસ્ત દેખાય છે. ત્રણેય કલર ક્લિયર આપણને દેખાય છે. પર ડેકોરેશન કરીશું આપણે. તિરંગા બિસ્કિટ ડિલાઇટ્સ તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.